એને ખબર પડી ગઈ કે કોકરું આવ્યું છે તો ફાઇનલી ભાઈ જરૂર 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 કે આ તો રવ છે કે મિત્રો રવ આવી કોકરું ને શું કહેવાય કે ખબર ને વેણ ભાઈ શું કહેવાય ખબર નહીં ભાઈ ને આ શું છે વાત મજા આવી ગઈ તો ભાઈ તોડ્યા છે હવે હાની તો મિત્રો અત્યારે વિહાનભાઈ કાપી રહ્યા છે તો વિહાનભાઈ થોડીક મદદ દેવડાવી આપણે હવે તો મિત્રો આપણે વિહાનભાઈ નું હોપા કારણ કે વિહાનભાઈ મોટા મોટા ગુંડા માણસ કહેવાય મારવામાં મિત્રો તમે જોઈ શકો વિહાનભાઈ આમ જુઓ સાકુની અંદર પરવી દીધી કારણ ગાંઠ વળી ગઈ એને આ તરફ ફાઇનલી મેં ભાઈ પરાણ્યા કાલ યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો મજામાં જવાનું તો જય માતાજી બધા મિત્રોને તો સ્વાગત છે આપણે નવા આપણે વાત કરીએ ને તો આજ અમે છે ને આમ કહેવાય ને તો અમારે પાળો છે પાળે આપણે નાળું છે ને આપણે એમ કહેવાય ને તો મીઠા પાણીના કોકરા પકડવા આવેલા છે તો ભાઈ વિહાનભાઈ છે મિત્રો એ મૂકી દઈ પાણકા થોડાક અરમાં નાખવા પડશે ઝાડ આપણે નવું થોડુંક હતું ને એ થોડુંક કાપી આપણે લેતા આવ્યા છીએ કારણ કે કોકરા પકડવાનું છે કોકરા પકડીને આપણે પછી જવાનું છે દરિયામાં એ કચલા દોરવા તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો હાલો છે ને ઝાડ મૂકીને પછી હું તમને બતાવું થોડું હરખું કરી નાખી પાણકા હેઠે એટલી અરમાં નાખીને પછી પાણીમાં ડૂબાડી દઈને પછી થોડાક જે કોકરા આવે ને પછી હું તમને બતાવું મિત્રો અહીંયા ઝાડ આપણે નાખી દીધી છે અને હવે જે આમાં કોકરા આવે એ હમણાં તમને બતાવું કોકરા આવે ને કી માછલા આવે ત્યાં સુધી તમે બંધારાનો નજારો જોઈ લો આ મીઠું પાણી છે પાછું જોઈ શકો છો કેમ પણ છે ને મસ્ત મસ્ત મજાનો નજારો વિહાનભાઈ ગાડી ઉપર ચડીને બેઠા છે મિત્રો તો અહીંયા છે આપણી વાડી આવેલી છે આ રસ્તો છે આપણે આમાં ચોમાસાનું પાછું પાણી આવી જાય મારા કલેજા એને ખબર પડી ગઈ કે કોકરું આવ્યું છે તો ફાઇનલી ભાઈ જરૂર 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 કે આ તો રવ છે કે મિત્રો રવ આવી કોકરું ને કામ થઈ ગયું એલા એ જો ભાઈ મિત્રો તમે જોઈ શકો છો રવ આવી ગઈ છે કામ થઈ ગયું કાઢ્યો વિહાનભાઈ કાઢી તો મિત્રો તાજે તાજી વિહાનભાઈ રવ કાઢી નાખી જોઈ શકો છો કવડી રવ છે હાલો મારા કલેજો પાણકો નાખી દો પાછા તો મિત્રો 15 મિનિટ ખમ્યા પછી આપણે ઊંચું જોયું ને તો પાછું એક કોકરું આપણને જોવા મળ્યું છે કોકરું એટલે આમ જો મસ્ત મજાનું છે તો કોકરું કાઢવાનું છે કવડું મોટું જોરદાર કોકરું આવ્યું છે પહેલાં રવ આવી પછી કોકરું એવું જોતો એ કેવું ઠેકડામાં રહી કાંટો વગાડી દીધો હાથમાં બોલો જોતો તો નીકળી ગયું બોલો ઘડીક આમથી આમ આટ્યું ખાધી મસ્ત મજાનું કોકરું નીકળી ગયું છે તો બે વસ્તુ આવી ગયું છે મારા કલેજા કેવું મસ્તીનું સમજો કેટલું ધૂળવાળ બગડ્યું કાંટો વાગી ગયો છે કલેજા વાયથી હારી કરી એટલે બહુ લવકરા નાખે તો હવે એના થેલીમાં બેલીમાં નાખી તો મિત્રો આપણને છે ને પાણી મેલી કંઈક આ ખોખા જોવા મળ્યા હતા ને આપણે એને શું કહેવાય કે ખબર ને વેણભાઈ શું કહેવાય ખબર નહીં ભાઈ ને નહીં ખબર યાર મને નહીં ખબર કહેવાય છે શીપના અમારે તો શીપના કે તમારે શું કહે આમ અમે તો શીપના કહીએ કારણ કે બીજું કંઈ નામ આવડતું નથી એટલે શીપના કીધો એ પાછા મીઠા પાણીના છે દરિયાના ને હવે છે ને આપણે ફાઇનલી તોડવાના છે જે આપણે શીપના લેવાની એક તોડીને ઘા કરી દીધું કારણ કે માછલાને ખવડાવવા તો વિહાનભાઈ તોડી રહ્યા છે કઈ ગામ વાય લે આ શું છે વાત મજા આવી ગઈ તો ભાઈ તોડ્યા છે હવે હાની ઇન્દલી ભાઈ આપણે એમ કહેવાય પારો નીકળે પણ આપણે ભાગને હારા કઈ પારો બારો નીકળ્યો ને નકર તો આપણે પાછા ખારા પાણી ના આવે મને કે ખારા પાણીમાં આવે એમ નકર તો ભાઈ નીકળ્યો તો બધા આપણે પૈસા વાળા બની જતો જો ભાઈ નાનું અમથું પારો આવ્યો પણ એ કઈ કામ ના નથી આ કેવું છે મને જોઈ જતો એટલે ભાઈ કૂણું કૂણું હેડું આ ખાવાનું છે હો ભાઈ તમે ફૂલ સપોર્ટ કરો ને તો આની ક્યારેક આપણે બિરયાની બનાવીશું રેસીપી મસ્ત મસ્ત મજા કહેવાય તો રવ આવેલી છે તો બે વસ્તુ લઈને આપણે દરિયામાં પહોંચી ગયા છીએ તો તમે દરિયો જોઈ શકો છો દરિયો મસ્ત મજાનો નજારો છે દરિયા વીલ થઈ ગયેલી છે પાણી આવી રહ્યું છે ગાય ઘામ તો છે ને આ બધી વસ્તુ લઈને પહોંચી તો પાણીનું કેન ફેર્યું આખું આમાં કમરો છે ઓલાની અંદર એક ડિસ્કોસ લાવેલા છે અને હોટીન તો હાલો મારા વાલા હવે છે ને હું તમને બતાવું હવે રવું બાવું કાપીને બાંચીને બતાવીને તો અમે થોડીક મસ્ત મજાની જગ્યા લાગી છે તો ના દોરવા આવી જવાનું ચાલો મિત્રો આપણે ફાઇનલ દરિયામાં પહોંચી જશે ને હવે વિહાનભાઈ જો કંઈક જાળી છે કંઈક આવી અને ભાઈ અત્યારે સુધારી રહ્યા છે કોકરાને જોઈ લો મારા વાલા આવી રીતનું સુધારવાનું છે સુધારવાના એના 6 કમર લાવેલા છે 6 કમરમાં બાંધવાનું છે તો સુધારી પહેલાં ભીંગડા ઉખડીને પછી હું તમને બતાવું
મિત્રો અત્યારે વિહાનભાઈ કાપી રહ્યા છે પૂછડું. હા રેડી. હવે નાના નાના બટકા કરવાના છે કમરમાં થાય એટલે રેડી. તો મિત્રો અત્યારે વિહાનભાઈ કાપી રહ્યા છે તો વિહાનભાઈ થોડીક મદદ દેવડાવી આપણે. હવે આમ માડી ખાવું પણ એમ ઇન્જન નો નખાય. ઓય મારા ભગવાન. હાલો એક બટકું શું છે તો મિત્રો બટકા કરીને હું એમને બતાવું. ફાઇનલી આપણે બટકા કરી નાખ્યા છે. કેટલા કર્યા વિહાનભાઈ છે અંદાજે? 5 બટકા કર્યા છે ને. જો વિહાનભાઈ મોઢું બાંધી દીધું. તો હવે હાલો આમાં બાંધી દઈને પછી બતાવું તમને. આ બાંધી દઈને એમ પેલા બાંધી દઈ. મિત્રો હવે હે ને વિશંકા બાંધે છે કોકરાના બટકા. તો મિત્રો બાંધવાનું ચાલુ તો કરી દીધું છે. આ કોકરું છે એ બટકું ત્રીજું એમ કે ત્રીજા કમળમાં બાંધી દીધા છે. 1 2 3 ચોથા કમળનો વારો આવી ગયો છે. અને આપણો હથવારો એ કુતરી બેન છે, એક વિહાનભાઈ છે ને આપણે 3 જણા છીએ એમ ભાઈ. તો ભાઈ હથવારો તો મળી જશે આપણે, કાંઈ વાંધો નહીં. તો હવે કેટલા આવે ને એ ખબર પડે હવે. તો મિત્રો ફાઇનલી હવે વિહાનભાઈ આવી જશે કમળ ખાવા. નહીં પડખે ધીમે ધીમે. હા તો મિત્રો જો વિહાનભાઈ જો કેમ બુડાડે છે એવી રીતના હે ને આમાં મૂંચાવાના થાય છે. તો હવે હે ને હું તમને મૂકી દઉં ને પછી હવે હે ને બતાવું તમને. ફાઇનલી આવી જશે આપણે કમળ જોવા. વિશંકા કમળ જોવા છે. હલો શું છે? શું છે? કંઈક ખાઈને વહી ગયું? ઘણું ખાઈ ગયું. શું ખાઈ ગયું? ખાઈને વહી ગયું. કેટલો છે? કોને કઈ વિશે હાલો જે હોય હવે પાછળ નાખી દઉં. હવે આવી જશે સટ્ટુ કમળ જોવાના. એમાં હું આવી જાઉં. હા સાખડી. હાલો આવી હો ગયા મુરેટ. થઈ ગયો મારા કલેજા સાખડીનું મૂરા. હાલો સાખડી તો સાખડી આવી ખરી હો ભાઈ ફાઇનલ. વિહાનભાઈ બતાવી ગયું. કાળી ભમડા છે કે કાંઈ ઘટે નહીં. જોઈ મસ્ત છે કે વાલા? આમ બતાવો રીંગા બીંગા બતાવો. રેડી મારા વાલા? મરે થઈ જશે સાખડીનું. કંઈક પીડ્યું ઓલા કમળમાં કંઈક પીડ્યું. વિશાલ શું પીડ્યું? ઈશા આવી. કોણ ઈશા? ઈશા ફાડી નાખ્યું છો કમળ. જો હે ને મિત્રો આ જો પેલા હું તમને બતાવી દઉં. આપણે જે બાંધેલ હતું ને એ ખાઈ ગઈ છે બધું. અને હવે છે ને આને જ મારી અને એને જ બાંધીને હવે પકડવાનું છે કસલા. હવે એ ખ્યાલ કેવા કરે છે પેલા તો કારણ કે હે ને મારો મગજ દહીં કરી નાખ્યું. દહીં હું કાઉ ને કાઉ કરે. હાલ પતિ જ આવે. વિહાનભાઈ લેતો તમે મારો. તો મિત્રો આપણે વિહાનભાઈનું હોપા, કારણ કે વિહાનભાઈ મોટામાં મોટા ગુંડા માણસ કહેવાય મારવામાં. કારણ કે વિહાનભાઈ ક્યારેક એવીને દાય સડી જાય ને તો આખી સાકું એ જુઓ. હા જો એ સડી મને દાય સડ્યા કારણ કે મારું ખાઈને વી ગયા આખું. બોલો પરેડે અમે બે માઇન્ડ પકડીને લાવ્યા ને આ પછી આવું ખાઈને વીવું જાય તો પછી અફસોસ થાય ને મારો. હાલો હવે મારીને હું હા વિહાને દબ્બી પગે. જોજે ભાઈ જોજે જોઈ લે મોઢામાં થાકું દાંત નાખ. કારણ કે કવડી જાય જોઈ લે. સાકું નાખી દેની, પરવી દેની, પટાવી દેની, એક પાઠા ભગી નહીં. સાકું ભાંગી નહીં નાખતો હોય યાર, તું ધ્યાન રાખજે. મિત્રો તમે જોઈ શકો વિહાનભાઈ આમ જુઓ સાકુની અંદર પરવી દીધી. કારણ ગાંઠ વળી ગઈ એની હાથે ગાંઠ વળી દીધું.
સાકુન પકડી જી કે હવે તો તને મૂકું નહીં એટલે મૂકું નહીં એમ. કામ વિહાનભાઈ કાંઈ ઘટે નહીં. હાલો મિત્રો હવે આનું કંઈક કરી નાખીએ સમાધાન કરી નાખીએ. તો મિત્રો હવે આપણે સુધારવાનું છે ઈસળ ને વિહાનભાઈ ચાલુ કરી દીધું છે. એટલું કઠણ આવે. સાંભળું કઠણ આવે ને તો સાંભળું કાંઈ વાંધો નિરાતે કાઢી નાખશું. તો હાલો હું બતાવું પછી હવે નિરાતે સાંભળું ઉખડી. મિત્રો ફાઇનલ છે ને આપણે વિહાનભાઈને હોપી દીધું છે કમળો જોવા. ધીમે ધીમે જોવે છે વિહાનભાઈ. હા વિહાન કાંઈક તો આવું છું. શું છે વિહાન કાંઈ છે ભાઈ? હાલ તો જવા દે પાછું કમળો જવા દે. ધીમું ધીમું હોય વાંધો ના લો તો ઓલ પણ પગી જઈ. જોતા રહો ખાલી લાઈવ પર જોતા રહો બરાબર બની નથી કરવું. હાલ વિહાન આમાં તો કાંઈક આવું જો વિહાન બેટા. એલા તું લફરીને પડી નહીં જતો યાર નકર મારે તને કાઢો બહુ અઘરો હોય છે. બહુ ફાસ્ટ ન બોલાય નકર પાછું હે ને એ છે હે સાખડી આ સાખડી જોઈ લો કલે જાવ એક બીજી આવી ગઈ છે નાની. પકડી લો પકડી ગઈ. અરે તારી હા વિહાન ડાળી હતી. લમેલ જોડ્યો કલે જાવ સાખડી આપણે વિહાનભાઈ એક આવી ગઈ છે જોવા જાય ને કમળો ફૂલ બલર થઈ જાય. મિત્રો ફાઇનલી મેં ભાઈ પરાણે ઈસળની ઘાણી કરી નાખી કારણ કે અમારું ખાઈ ગયું એટલે અમે કાંઈ રહેવા નહીં દીધું. બાકી જોડ્યો ઈસળના બટકા હવે બાંધવાના છે. ઈસળના કટકા કેટલા હું બાંધવાનું એક કમડરમાં બાંધી દીધા ને બીજા કમડરમાં બાંધી. પાછા જશે આપણે કમડર ને આખો વિષય કરી દઉં તમને બધું. હા જો કઈ સાખડી છે સાખડી જો ચોટી છે ઓલી આવીને એની પહેલાની છે કરડી મિત્રો જો આવી જા કમડર અને એમાં હું આવી જોવાનું આમ જો કઈ ખાઈ નહીં જોઈએ જો બાકા જીક બોલા નહીં જાય હવે જો હું તમને આગળ કંઈક દેખાડું સિસ્ટમ બનાવી સિસ્ટમ તો નહીં કંઈક બનાવે એમાં ત્રણ છે ને ખડ ને એવું પાણકા કેમ તો મિત્રો વિશાખા જિલ્લા છે ડિસ્કો જોવાની કમરો જોઈને જાય સાંકળી આવી ગયો કેમ પણ હાલો થેલી માં દે મિત્રો વિશાખા છે ડિસ્કો લઈને આવે છે અને હાલ આવે અને હાલો બહાર આવે ને તેવા તમને દેખાડું કેટલું શાક આવ્યું. મિત્રો છે ને આપણે ડિસ્કમ છે ને 5 જીભડ્યું છે એક કંઈક છે મને ખબર અને એક બોયો અને એક કાચનો છે કવડી રહ્યો કાંટા ફૂટાડે કાંઈ ઘટે નહીં 5 જીભડ્યું વિશાખા જો છે ચાર કમડાળ બારે શું આવ્યું કાંઈ નહીં આવ્યું હવે છે ને વિશાખા બીજું કમડાળ જોશે આ તારી કાંઈ નહીં આવ્યું હલવાઈ ગયું. તો મિત્રો તમે જોવા વિહાનભાઈ ડોકું નાખીને દોવે શાક કેટલું છે એ. તો ભાઈ આ બરકીટનું શાક છે અને આમાં અડધું હેનું હે વિહાનભાઈ હા તમારા વાળા ડિસ્કાનું શાક છે. થોડું પાણી રેડો માથે મીઠું પાણી સ વિહાઈ પાછું ખબર છે કે હાલે તો મિત્રો આમાં છે ને આપણે કોમેડી વિડીયો બનાવેલો છે. તો કોમેડી વિડીયો આપણી એ કહેવાય તો ફેસબુકમાં આવશે જોયા છો ખાલી જોજો તો ખરા મજા આવે તો જ કહેજો. હા શું કહેવાય વિહાનભાઈ હા શું હજી એમ 3 6 જીબડિયા હે હા ઈ તોલામાં આવી હતી આ કંડાળીમાં આવેલી છે
આ એ બધું ડિસ્કાઉન્ટ ઓલા આ બધું કંડાળે સોરી કંડાળ કમડાળ બંધાળ એટલે કંડાળ એટલે આવડવા શું કહેવાય ભૂલાઈ લેરિયું લેર્યું ડિસ્કાઉન્ટ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે એટલું શાક આવી ગયું છે. તમે જોઈ લો આ છે કમડળનું બધું. આ કમડળમાં હોંડી આવેલા છે ને સાખડી જો આ સાખડી બહુ મોટી જબર છે. એ એમ કહેવાય તો હેમાં આવે અહીંયા કમડળ ને બરોબર છે. ખોટું નહીં બોલવાનું હાસું બોલવાનું તો લઈ જાઓ. આ ડિસ્કાનું શાક આ પેલી વેલી પાખડ જોવા મસ્ત નહીં મળી. જરી જીભડિયું બોયો કાટિયો. તો મિત્રો આપણે વાત કરીને તો હજી આપણો ડિસ્કો મૂકેલો જ છે. કાંઈ ડિસ્કો કાઢ્યો નથી. હું કહું ભાઈ અહીંયા ધરો ને ભાઈ એને કહ્યું તો ભાઈ હવે છે ને વિડીયો આપણે પૂરો કરીએ. હવે ડિસ્કો કાઢીને ભાગી કારણ કે અત્યારે જો સૂર્ય ભગવાન હાથમી જશે. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. અને આપણી ફેસબુકમાં નવું પેજ બનાવેલું છે એમ કહેવાય કે વિશાલ ફિશિંગ વ્લોગ સ્ક્રીન છે. તો હેઠે થોડું નામ આપેલું છે તો જલ્દી જાઓ ફોલો કરી આવો અને સપોર્ટ કરજો આપણી ચેનલને. ઇન્સ્ટામાંય કરજો અને યુટ્યુબમાંય કરજો અને ફેસબુકમાંય કરજો. તો જાઓ જલ્દી હાલો. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો. તો હાલો ડિસ્કો હકલીને હવે ઘર ભેગા થઈ જઈએ. તો હવે મળીશું આપણે નવા વ્લોગ સાથે. તાવથી બધાને બાય બાય. જય માતાજી.